ફરીને વાસુ બોલો શાલિવાહન શાખે 223ની સાલમાં જાજાવડા ધર્મ વિવાહ કર્યો. તેદી 4 ગોપ તથા 9 છત્રીઓ મળી અને વર વાપર કરી તે દને 13 તાહળિયા શાખ પડી. અસલ ભરવાડ કેટલા? 4 અને 4ની ભેગા 9 છત્રીઓ ભેળ્યા દરબાર અને તેદી આપણી 9 ને 4 13 એમ મળીને આપણી 13 તાહળિયા શાખ આપણી જાજાવડાથી પડી. બરોબર. તે દને 13 તાહળિયા શાખ પડી. તેદી કુલ ક્ષત્રિય પરમાર થર પારકરથી આવી અને જસરાજ પરમાર પહેલા ગોપ સમાજમાં ભળ્યા. પહેલો કોણ ભળેલું? જસરાજ પરમાર, જે જહરિયાની ખાંભી જાજાવડા રહી. બરોબર. જસરાજ પરમાર જાજાવડા આવી અને ગોપ સમાજમાં ભળેલા છે. તથા ખેડગઢથી આવી અને ગૌતમ ગોહેલ જાજાવડા આવી અને ગોપ સમાજમાં ભળ્યા. આ ગૌતમ ગોહેલ છે એમાં ઝુંઝા, વરુ, બહુ, સાટકા બધા જસરાજ પરમાર અલગ આવે. હે? જસરાજ પરમાર આવે. સાચું. હા, એમાં જસરાજના 20 દીકરા: ગમારા પરમાર, રાતડિયા પરમાર, બાંબા પરમાર, ટારિયા પરમાર, ગીગોરા પરમાર, રાવવા પરમાર, મોભેતર પરમાર, કટિયા પરમાર, બટિયા પરમાર, બાબા પરમાર, બાબોતર પરમાર, રવાળા પરમાર, ખવાળા પરમાર, ઢાક પરમાર, ઝાકાહર પરમાર, ઘોડાચર પરમાર, જીલોડીઓ પરમાર, જીલોડાના મુદાતણ માથું કાપ્યું. બરોબર. અત્યારે એક વોટ્સઅપમાં એક વિપુલભાઈ ભરવાડે કંઈક વોટ્સઅપમાં મૂક્યું છે, એ કે જસરાજ અલાઉદ્દીન ખિલજી આરે બાજેલો હરામ જો બાજો હોય એ તો બધું મેકલે. એટલે આવું બધું બાપા લેખમાં મેખ માર્યા કરતા હોય. વધારે હોય. તથા ગૌતમ ગોહેલ જાજાવડા આવી અને ગુપ સમાજમાં ભળ્યા. તથા દુગડો વાઢેલ જાજાવડા આવી અને ગુપ સમાજમાં ભળ્યા. આ દુગડો વાઢેલ જે કીધો, આ દુગડો વાઢેલ મૂંધવા જેટલા છે એ બધાનો બાપ. બરોબર. દુગડો વાઢેલ એને કૃષ્ણ ભગવાને કીધું કે તું કંઈક સત પ્રકાશ. અને તેથી બોકડો લાવ્યા, બોકડાના ગળાના લાળિયા દોઈ અને નાચના ફેદરા પાયા અને એને ગોપ સમાજમાં ભેળવ્યો. અને તેથી એને એ મૂંધો હોય તેથી મૂળ વાઢેલ શાખાના. હા. તથા કલોજી રાઠોડ જાજાવડા આવી ગોપ સમાજમાં ભળ્યા. તથા ભૂષણ ચાવડો જાજાવડા આવી ગોપ સમાજમાં ભળ્યા. તથા કેચ્છી મકવાણો જાજાવડા આવી ગોપ સમાજમાં ભળ્યા. તથા અજરાજ ચૌહાણ જાજાવડા આવી ગોપ સમાજમાં ભળ્યા. તથા આટલા 9 છત્રીઓ અને 4 ગોપ: જાદવ, કારેઠો, આહિર અને સિંધોર. બરોબર. અસલ ગોપમાં કોણ કોણ આવે? જાદવ, માટિયા જાદવ, ધ્રાંગિયા જાદવ, ગોળિકા જાદવ, જુથર જાદવ, સોહલા જાદવ, અગિયા જાદવ, બગિયા જાદવ, દોરાળા જાદવ, બવર જાદવ. આવી રીતના 14 ગોત્ર કહેવાના. બરોબર. પછી કારેઠો: ખોડા કારેઠા, ખુસર કારેઠા, ટોટા કારેઠા, લેલા કારેઠા, યેલા કારેઠા, હરકટ કારેઠા, નસાતર કારેઠા, કલોડિયા કારેઠા, ખેર કારેઠા, હરહૈયા કારેઠા. આ જે કહે છે એ બધા કારેઠ નંદનો પરિવાર, એ કારેઠા કહેવાના. બરોબર. તથા અહિનંદ એના આહિરો કહેવાના. આહિરો જાજાવડા સુધી આપણી ભેગા આવ્યા. પછી એને કૃષ્ણ ભગવાનના લીટે આવેલા કે ભાઈ મામા ફૂને વરવાનું. કૃષ્ણ ભગવાને સુભદ્રાને અર્જુન આપણે આપેલા ને, એટલે એ લીટે એ હાલ્યા. એટલે કે ભાઈ તો ભગવાનની લીલા હતી, આપણે બધાને એ કરે એ થોડું કરવાનું હોય. આપણે ભગવાને કર્યું એ ન કર્યું, ત્યાંથી નોખા પડી ગયા. પછી સિંધોરનંદ એના સિંધવ આવ્યા. જાપડા સિંધવ, આડગડા સિંધવ, શિયાળ સિંધવ, દણંગલા સિંધવ, મખમર સિંધવ, મારું સિંધવ, વાંક્યા સિંધવ, કુકણા સિંધવ, ભૂંડિયા સિંધવ, સાસડા સિંધવ. આ બધા સિંધા નંદનો પરિવાર.